તારીખ 26/5/2024 ને રાત્રિના 10 કલાકે મળતી માહિતી મુજબ રાજકોટ ગેમ ઝોનમાં થયેલી ગોઝારી દુર્ઘટનામાં હોમાયેલા અબોલ જીવો પ્રત્યે સંવેદનાને કેન્ડલ માર્ચ યોજીને અમરેલી જિલ્લા હોમગાર્ડમાં સાવરકુંડલાના હોમગાર્ડ યુનિટ દ્વારા સદગતના આત્માની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલી હતી। સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ મોવા રોડ ખાતે હાથમાં બેનર લઈ મૃત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલ। સાવરકુંડલાનું હોમગાર્ડ યુનિટના જવાનો મહિલા હોમગાર્ડ હાથમાં કેન્ડલ લઈ કૂચ કરી હતી અને નાવલી પોલીસ ચોકીના રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવ મંદિર ખાતે મૃતકોને સદગતને આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી ને પરિજનો પર આવી પડેલા દુઃખની ઘડીઓ પ્રત્યે સંવેદનાઓ હોમગાર્ડ યુનિટના કમાન્ડર પ્રવીણભાઈ સાવજ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। ગઈકાલે રાજકોટમાં જે ગોઝારી અકસ્માત ઘટના ઘટી તેના સંદર્ભમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા યુનિટમાં હોમગાર્ડ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। અત્યાર સુધીમાં જે આંકડો પ્રાપ્ત થયો ત્યારે 32 જેવા મૃતકોના સંખ્યા મળી છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક મૃત્યુનો આંકડો વધે તેવી સંભાવના છે। જે ઘટના ઘટી છે તે અસહનીય છે। આ ઘટનાના પ્રત્યાઘાતો જેમના પરિજનો ગયા હશે તેમના પરિવારને પણ એનો અનુભૂતિ હશે। ન સહી શકાય તેવી આ ઘટના છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે જે મૃત આત્મા ગયા છે તેમના પરિવારજનોને આ અકસ્માતમાં મૃત પામનાર વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ મળે અને તેમના પરિવારને હિંમત મળે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। આવી કોઈ ઘટના બીજી ફેરું ન ઘટે તેની પણ આપણે તકેદારી રાખીએ। જાગૃત વ્યક્તિઓ તરીકે જ્યાં સેફટી ન હોય ત્યાં પણ આપણે ન જવું જોઈએ તેવો એક સંદેશ છે। અને ફરીવાર સાવરકુંડલા યુનિટ એટલા માટે જે મૃતક આત્મા થયા છે તેમના પરિવારજનોને ફરી પાછી હિંમત મળે, તેમને સહન કરવાની શક્તિ મળે તેવા હેતુસર સાવરકુંડલા યુનિટ દ્વારા આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે।